અમદાવાદ આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી કંડક્ટરની ભરતીના ઉમેદવારો હેરાન. કંડક્ટરની ભરતી માટે જરૂરી લાયસન્સ વેરિફિકેશન વચ્ચે 4 દિવસથી સર્વર ઠપ છે. આરટીઓના પરિવહન સોફ્ટવેરમાં સમસ્યા સર્જાતા અરજદારોને હાલાકી. સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી આવતા લાયસન્સ વેરિફિકેશન અટવાયું. લાયસન્સ વેરિફિકેશન માટે આવેલા ઉમેદવારોનો આરટીઓ કચેરીએ હોબાળો. ભરતીનું ફોર્મ ભરવા માટે આરટીઓ કચેરીએથી લાયસન્સ ઇસ્યુ કરાવવું ફરજિયાત છે. વાંચવાનો સમય બગાડીને ઉમેદવારો 5 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. પરિવહન આરટીઓનું જે પરિવહન પોર્ટલ છે તેમાં છાસવારે સર્વર અને જે ઓનલાઈન સેવામાં છે તે ખામીઓ સર્જાઈ રહી છે. એક તરફ રાજ્યભરમાં જીએસઆરટીસીના કંડક્ટર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે અને તે માટેની જે લાયસન્સ છે તે આરટીઓ કચેરીમાંથી આપવામાં આવતા હોય છે, પરંતુ આ જે અરજદારો છે કે જેમને જીએસઆરટીસીમાં જે છે તે જે ભરતી માટે અપ્લાય કરવાનું છે, પરંતુ જે લાયસન્સ છે તે આરટીઓ કચેરીથી કઢાવવાનું થતું હોય છે, પરંતુ અરજદારોને અહીં ધરમના ધક્કા છે તે થઈ રહ્યા છે, કારણ કે પોર્ટલ ઉપર જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તેને કારણે આ જે અરજદારોને 2-3 ને પરંતુ 5 ધક્કાઓ ખાવા પડે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. આપણી સાથે જે અરજદારો છે વાત કરશું. મોટાભાઈ, કેટલામો ધક્કો છે અને હજી કામ થાય એવું લાગે છે કે કેમ? 5મો ધક્કો છે. 5 દિવસથી હું આવું છું કે સર્વર ડાઉન છે, સર્વર આવતું નથી એમ કહે છે. 5 દિવસથી એવું જ કહે છે. આ લાયસન્સ અહીંયાથી નહીં નીકળે કંડક્ટરનું, તો ભરતીમાં તમે આગળ પ્રોસેસ કરી શકશો કે કેમ? લાયસન્સ નીકળે નહીં તો કોઈ ભરતીમાં આગળ ક્યાંથી પ્રોસેસ કરવાની? 5-7 5 ધક્કા ખાધા. વ્યવસ્થા કેવી છે, કેવી તકલીફ હોય પડે? વ્યવસ્થામાં તો કંઈ છે જ નહીં અહીંયા. તમે આવ્યા ત્યારે હાલ કુલર લાવ્યા અહીંયા, મીડિયાવાળા આવ્યા ત્યારે કુલર લાવ્યા. અરજદાર છે મોટાભાઈ, કેટલામો ધક્કો છે અને જે ત્રીજો ધક્કો થઈ રહ્યો છે. બરાબર, આરટીઓમાં આ રીતનું હરફેર ચાલતું જ આવે છે અને કે સર્વર બનશે તો સર્વરનું કંઈ કરો. આપણે સરકારશ્રીને નમ્ર એટલી જ વિનંતી છે કે આપણે બધી વાતો કરીએ છીએ મોટી મોટી, તો ખાલી આપણે સર્વર ચાલુ કરો, બીજું કંઈ કામ નથી. બસ તેથી અમારું કામ સરળ બને. આ રીતે મારે લાઈનમાં ના ઉભા રહેવું પડે. કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા છો? સવારે 10 વાગ્યાના લાઈનમાં ઉભા છીએ. ભાઈ, ક્યાંથી આવ્યા છો તમે અને કેવી આ અત્યારે સ્થિતિ? નરોડાથી આવું છું હું અને નોકરી પર રજા મૂકીને 3 દિવસથી આવીએ છીએ આ કંડક્ટરના લાયસન્સના કામ માટે. કેટલામો ધક્કો હશે આપનો? ત્રીજો. હા, શું કહે છે અહીંયા આવો તો? અહીંયા કારણ કે અત્યારે બધું એક તરફ સરકાર ડિજિટલ થઈ ગયું એવું વાત કરે છે, અત્યારે કેવી સ્થિતિ એવી છે કે સર્વર ડાઉન છે. એટલે મેન આરટીઓ છે, ત્યાંનું સર્વર ડાઉન ના રહેવું જોઈએ ને. આટલા વિદ્યાર્થી હવે જેમ જેમ મતલબ કે જે ફોર્મ ભરવાની તારીખ મતલબ લાસ્ટ ડેટ નજીક આવશે એમ તો વધશે, તો એમ મતલબ કે લોડ વધારે પડશે અમારા ઉપર. જે અરજદારો છે તેમને, કારણ કે જે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે ને આ ભરતીની અંદર આરટીઓ માંથી જે લાયસન્સ આપવામાં આવશે તે ફરજિયાત હોય છે. આપણી સાથે અન્ય અરજદારો છે. મોટાભાઈ, કેટલા સમયથી ઉભા છો અને કેવી સ્થિતિ અહીંયા? સવારે 9 વાગ્યાથી આવ્યા છીએ, હજી સુધી સર્વર ચાલુ થયું નથી. હવે મીડિયા આવ્યા પછી કે સર્વર ચાલુ થયું છે. હવે આ કંડક્ટરની ભરતી માટે આ લાયસન્સ કેટલું મહત્વનું હોય? કંડક્ટરની ભરતી માટે આ મહત્વ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ અપલોડ નહીં કરો ત્યાં સુધી કંડક્ટરનું ફોર્મ ફિલઅપ થતું જ નથી. કેટલામો ધક્કો હશે આપનો? આ 4થો ધક્કો છે મારો કોન્સ્ટન્ટ. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આરટીઓ કચેરી ખાતે સર્વરની સમસ્યાઓ છે તે ઉપજી રહી છે. જે અધિકારીઓ છે તે કામગીરી છે જોકે કરી રહ્યા છે, પરંતુ મહત્વનું છે કે જે આ જીએસઆરટીસીની અંદર કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે અને આ કંડક્ટરની ભરતી માટે આરટીઓમાંથી લાયસન્સ છે તે અપ્રૂવ કરાવવાનું હોય છે અને એ લાયસન્સ અપ્રૂવ થયા બાદ જ ઓજસ જે એપ્લિકેશન ઓનલાઈન પોર્ટલ છે તેમના ઉપર કંડક્ટર માટેના લાયસન્સ માટેની અરજી છે તે ઉમેદવાર છે તે કરી શકતા હોય છે, પરંતુ ગત 10 દિવસથી છે તે આરટીઓની અંદર ચાલતું જે પરિવહન પોર્ટલ છે તેમાં ખામીઓ સર્જાઈ રહી છે. પોર્ટલ સતત જે છે તે ખામીઓ સર્જાઈ રહી છે અને બંધ થઈ રહ્યું છે, જેને કારણે અરજદારોએ છેલ્લા 5 દિવસથી છે તે આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી છે. જે દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે આરટીઓ કચેરી ખાતેના સવારના 7 વાગ્યાથી આ લોકો છે તે લાઈનોમાં ઉભા હતા અને હવે અંતે ક્યાંક ને ક્યાંક સર્વર ચાલુ થયું હોય તેવું પણ અરજદારો છે તે કહી રહ્યા છે અને હવે તેમનું કામગીરી શરૂ થશે, પરંતુ 5 દિવસથી તેમને ધક્કા ખાવા પડી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.